નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. હું ખૂબ જ ગુસ્સામાં હતી અને ગુસ્સામાં જ રસોડામાં જઈને જમવાનું બનાવવા લાગી. જમવાનું બનાવતા બનાવતા હું વાસણ પછાડતી હતી. વાસણોનો ખખડાટ સાંભળીને મારી ત્રણેય દીકરી રસોડામાં અંદર આવી અને તેની સાથે નીતા પણ આવી. પણ મને આટલી ગુસ્સામાં જોઈને કોઈની પણ હિંમત ના થઈ કે આગળ આવીને મને કંઈ કહી શકે, કેમ કે મને જ્યારે પણ ગુસ્સો આવતો તો હું કોઈનું સાંભળતી નહીં. તે બધાને રસોડામાં જોઈને મેં રાડ પાડીને કહ્યું કે શું કામે આવ્યા છો? અહીંથી જતા રહો. અહીંથી મારી રાડ સાંભળીને મારી ત્રણેય દીકરીઓ તો જતી રહી, પણ નીતા ત્યાં જ ઊભી રહી અને આગળ આવીને મને પકડીને ગુસ્સો શાંત કરવા માટે કહેવા લાગી. એણે જેવો જ મને હાથ અડાડ્યો કે મારો ગુસ્સાનો પારો ઊંચો ગયો, કેમ કે મારા ગુસ્સાનું સાચું કારણ તે જ હતી. મેં એને એટલા જોરથી ધક્કો માર્યો કે તે પડતા પડતા બચી. મને તે છોકરીથી ખૂબ જ નફરત હતી. મને એનાથી એટલી નફરત હતી કે કદાચ દુનિયામાં બીજા કોઈથી એટલી નહીં હોય. મેં ધક્કો માર્યો એટલે તે થોડી વાર સુધી આંખમાં આંસુ લઈને મને જોતી રહી અને પછી ત્યાંથી જતી રહી. એના ગયા પછી મને થોડીક શાંતિ થઈ. આજે મારા ગુસ્સાનું કારણ તે જ હતી. થયું એવું હતું કે બાજુમાં રહેતા રમાબેન તેમના સગા સાથે મારા ઘરે મારી મોટી દીકરી માટે એક સગપણ લઈને આવ્યા હતા અને દરવાજો નીતાએ ખોલ્યો હતો. એ દરવાજો ખોલીને અંદર જતી રહી, પણ રમાબેન અને મહેમાનોને ચા નાસ્તો કરાવવા માટે હું અને મારી ત્રણ દીકરીઓ જ બહાર હતા. ચા નાસ્તો કરતા કરતા રમાબેને પૂછ્યું કે જેણે દરવાજો ખોલ્યો હતો તે પણ તારી જ દીકરી છે? હું મનમાં થોડીક ડરી ગઈ અને મેં વિચાર્યું કે નીતાએ કંઈ ગડબડ ના કરી હોય તો સારું. મેં તેમને કહ્યું કે હા છે તો મારી જ દીકરી, કેમ શું થયું? તો રમાબેને કહ્યું કે તે ખૂબ જ ડાય અને સુંદર છે. હું મારા ભત્રીજા માટે તમારી દીકરીને જ જોવા આવી હતી, પણ મને તે દીકરી વધારે ગમી ગઈ જેણે દરવાજો ખોલ્યો હતો. તેમની વાત સાંભળીને હું ગુસ્સે થઈ અને મનમાં ને મનમાં બળતરા કરવા લાગી. પછી મેં પોતાની જાતને સંભાળી અને તેમને કહ્યું કે અમે વિચારીને જવાબ આપશું. અત્યારે તરત જ અમે જવાબ ન આપી શકીએ. પછી રમાબેન અને તે બધા જતા રહ્યા. મને નીતા ઉપર એટલો ગુસ્સો આવ્યો કે થતું હતું કે તેનું ગળું દબાવી દઉં. રમાબેન અને તે બધાના ગયા પછી જ હું રસોડામાં આવી હતી અને પોતાનો ગુસ્સો વાસણ ઉપર કાઢી રહી હતી. મનમાં તો થતું હતું કે જઈને નીતાને 8-10 થપ્પડ મારી દઉં અને મારા મનની બધી જ ભડાશ કાઢી લઉં, પણ હવે તે મોટી થઈ ગઈ હતી એટલે તેના ઉપર મેં હાથ ન ઉપાડ્યો. જો તે સામે હાથ ઉપાડે તો મારે શું આબરૂ રહે? જોકે નીતા મારાથી ખૂબ જ ડરતી હતી. મેં તેના ઉપર પૂરેપૂરો કાબૂ રાખ્યો હતો. હવે હું એને ઝાપટથી નહીં પણ શબ્દોના બાણ મારીને હેરાન કરતી હતી. રાત પડી ત્યાં સુધીમાં ધીમે ધીમે મારું દિમાગ શાંત થઈ ગયું હતું અને હવે મને વિચાર્યું કે શું જવાબ દેવો. થોડા દિવસો પછી મેં રમાબેનને ફોન કર્યો અને માફી માંગીને કહ્યું કે અમારા કુટુંબમાં એક મરણ થઈ ગયું છે એટલે હું તમને તરત ફોન ના કરી શકી. થોડા દિવસો નીકળી ગયા પણ અમને માફ કરી દેજો. અમે નીતાનું સગપણ તમારા ભત્રીજા સાથે નહીં કરી શકીએ, કેમ કે તેનું સગપણ પહેલાંથી જ અમે નક્કી કરી લીધું છે. પણ મારી બાકીની 3 દીકરીઓમાંથી કોઈ સાથે તમારે સગપણ કરવું હોય તો તમારા ભત્રીજાનું તો કરી શકો છો. મારી વાત સાંભળીને તેમણે કહ્યું કે માફ કરજો, પણ અમને તો નીતા જ ગમી હતી. જો તમે નીતાનું સગપણ ન કરી શકો તો કંઈ વાંધો નહીં, અમે બીજી છોકરી જોઈ લેશું. આ વાત સાંભળીને મારી અંદર ગુસ્સાની એવી આગ લાગી ગઈ હતી જેમાં હું બળવા લાગી હતી. મને નીતા ઉપર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. પહેલાં એની માએ મારો હક છીનવી લીધો હતો, હવે નીતા મારી દીકરીઓનો હક છીનવી રહી હતી. મેં ગુસ્સામાં ફોન મૂકી દીધો. મનમાં વિચાર્યું કે આ નીતાને હું શાંતિથી નહીં રહેવા દઉં. હું બહાર ગઈ તો તે ફળિયામાં બેઠી બેઠી ચોપડી વાંચી રહી હતી. મેં એકદમ ગુસ્સામાં રાડ પાડી કે અહીં બેઠી બેઠી ચોપડી શું વાંચે છે? ત્યાં મેલા કપડાં પડ્યા છે તે કોણ ધોશે? મેં તેના હાથમાંથી ચોપડી ખેંચીને કહ્યું. મને આવી રીતે ગુસ્સામાં જોઈને નીતા એકદમ ડરી ગઈ અને તેની આંખમાં આંસુ આવી ગયા. મારી વાત સાંભળીને તે કપડાં ધોવા જતી રહી, પણ હું ગુસ્સામાં ત્યાં જ ઊભી રહી હતી અને તેની તરફ જોઈ રહી હતી. હું ગુસ્સામાં હતી પણ તેની આંખમાં આંસુ જોઈને મનમાં થોડુંક ખટક્યું. પણ મને પોતાનો સમય યાદ આવી ગયો જ્યારે મેં મારા પતિ નીરવને કરગરીને કહ્યું હતું કે પ્લીઝ બીજા લગ્ન ન કરો. આપણી પોતાની દીકરીઓ છે, એ શું વિચારશે? તમે એમના વિશે તો કંઈક વિચારો. પણ એમણે મારી વાત સાંભળી નહીં અને મને ગુસ્સાથી કહ્યું કે ઘરવાળી છો તો ઘરવાળી થઈને જ રહે. મારા માથા ઉપર બેસવાની જરૂર નથી. હું મારી ઓફિસ કલીગ પૂનમને પ્રેમ કરું છું અને તેના સાથે લગ્ન કરીશ. એ ભણેલી ગણેલી છે, તારી જેવી અભણ નથી અને તું હજી સુધી મને એક દીકરો પણ આપી શકી નથી. નીરવની આવી પછાત વિચારસરણીને લીધે મને થોડા સમય
સમય માટે નીરવથી નફરત થવા લાગી હતી, પણ પછી મેં પોતાની દીકરીઓનું મોઢું જોયું અને મારા ઘરને બચાવવાનો પ્રયત્ન કરવા લાગી. મેં નીરવને કહ્યું કે એ પણ તમને દીકરો ના દઈ શકે તો શું કરશો, પણ ત્રીજા લગ્ન કરશો? પણ મારી વાતની કંઈ જ અસર નીરવ પર થઈ નહીં. તેમણે કહ્યું કે હું પૂનમ સાથે દીકરા માટે લગ્ન નથી કરતો, પણ પોતાના મનની શાંતિ માટે કરું છું, કેમ કે હું તેને પ્રેમ કરું છું. તે મને દીકરો ન આપી શકે તો કંઈ વાંધો નહીં, તેને પણ જો દીકરી થઈ તો શું થયું? તારી પણ 3 દીકરીઓ છે ને, એક વધારે, બીજું શું? નીરવે કોઈની વાત ન સાંભળવાનું નક્કી કર્યું, કેમ કે એમના ઉપર તો પૂનમનું ભૂત ચડેલું હતું અને એ જ અઠવાડિયે તેમની સાથે લગ્ન કરવાના હતા. મેં નીરવને રોકવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ એણે કડક શબ્દોમાં મને કહ્યું કે હવે બસ, તે એક પણ શબ્દ મોઢામાંથી કાઢ્યો તો હું તને અત્યારે જ છૂટાછેડા આપી દઈશ અને આ ઘરમાંથી કાઢી મૂકીશ. બસ આ જ વાત સાંભળીને હું ચૂપ રહી ગઈ, કેમ કે મારી દીકરીઓ હજી ખૂબ નાની હતી. મોટી દીકરી 5 વર્ષની, એક 3 વર્ષની, સૌથી નાની 2 વર્ષની 2 મહિનાની હતી. મારી દીકરીઓ વિશે વિચારીને મેં કોઈને કંઈ કીધું નહીં, કેમ કે હવે કોઈને કંઈ કહેવાનો મતલબ હતો નહીં. અને પછી એ જ થયું જે હું નહોતી ઈચ્છતી. બીજા જ અઠવાડિયે પૂનમ સાથે લગ્ન કરીને મારી સોતન બનાવીને ઘર લઈ આવ્યા. મેં કાળજા ઉપર પથ્થર રાખીને બંનેનું સ્વાગત કર્યું. લગ્ન ખૂબ જ સાદગીથી થયા હતા, પણ પૂનમના આવ્યા પછી મારી જિંદગી ખાલી પસાર થઈ રહી હતી, અને કેમ થઈ રહી હતી તે હું જ જાણતી હતી. અંદર ને અંદર બળતી રહેતી. અમારું ઘર ખૂબ જ મોટું હતું, એટલે જગ્યાનો કંઈ વાંધો હતો નહીં. એણે ઘરનો સૌથી મોટો અને સારો રૂમ હતો, તેમાં પોતાનો સામાન ગોઠવી દીધો હતો. હું વધારે પડતી પોતાની દીકરીઓ સાથે પોતાના રૂમમાં બેઠી રહેતી. લગ્નના 3જા દિવસે નીરવે તેને લઈને ફરવા નીકળી ગયા હતા. પાછળ રહી ગઈ હતી હું અને મારી 3 માસૂમ દીકરીઓ. બંને 1 મહિનો ફરીને પાછા આવ્યા, અને આ 1 મહિનામાં મેં કેટલી તકલીફમાં કાઢ્યા હતા એ હું જાણતી હતી. નાની નાની 3 દીકરીને સાચવવાની સાથે મારે બહારનું પણ કામ કરવું પડતું હતું. મને લાગ્યું હતું કે આ 1 જ મહિનો મારી જિંદગીમાં વધારે પડતી તકલીફ હશે, પણ હું ખોટી હતી. મારી ખરેખર તકલીફ તો હવે શરૂ થઈ. મારી અને મારી દીકરીઓની શું જરૂરત છે તે નીરવને દેખાતું જ ન હતું. હું કોઈ વસ્તુની માંગ કરતી તો નીરવ ઘણા દિવસો સુધી ધ્યાન ન દેતા. જ્યારે પૂનમ કંઈ પણ માંગે તો બીજા જ કલાકે તે હાજર કરી દેતા. પૂનમ રૂપાળી દેખાવડી હતી અને વાત કરવામાં પણ ઠીકઠાક હતી, પણ તેને જોઈને મારી અંદર નફરતના અંગારા બળતા હતા. મનમાં તો થતું હતું કે તેને મારી નાખું, જેણે મારા અને મારી દીકરીઓના હક ઉપર કબજો કર્યો છે. નીરવ આખો દિવસ પૂનમની સાથે રહેતા, મારા તરફ, મારી દીકરીઓ તરફ જોતા પણ નહીં. પૂનમ ઘરનું કોઈ કામ પણ ન કરતી, કેમ કે નીરવ તેને કહ્યું હતું કે તું ઘરનું કાંઈ કામ ન કરતી અને ચૂલો સામે તો તારે જવાની જરૂર જ નથી. અને પૂનમે આ વાત માની પણ લીધી. આનાથી ઉલટું નીરવે મને કહ્યું કે ઘરનું બધું જ કામ તું કરીશ અને પૂનમને કંઈ જ કામ કરવાનું કહેતી નહીં. બધું કામ સમયસર અને વ્યવસ્થિત કરજે. મારે હવે પોતાની જિંદગી જીવવાની નહોતી, ગુજરાન ચલાવવાનું હતું, તે પણ પોતાની દીકરીઓ માટે. એટલે હું ચૂપચાપ તેની વાત માની લેતી. જ્યારે પતિ જ પોતાનો નથી તો પારકી સ્ત્રીને ફરિયાદ કરીને શું ફાયદો? પૂનમ આમ તો ભણેલી ગણેલીને સમજદાર હતી, પણ હતી તો મારી સોતન. એને પોતાને પણ ઈચ્છા ન થતી કે કામમાં કંઈ મદદ કરે. બસ આખો દિવસ પોતાના રૂમમાં બેસી રહેતી અને નીરવના ઓફિસથી આવવાના 5 મિનિટ પહેલાં બહાર નીકળતી. એકદમ તૈયાર થઈને ગેટ પાસે નીરવની રાહ જોતી. નીરવ પણ આવીને તેની સાથે બેસીને થોડી વાતો કરતા અને પછી બંને સાથે બેસીને જમતા. હું અને મારી દીકરીઓમાં રસોડામાં બેસીને જમતા, કેમ કે નીરવ મને ધમકી આપી હતી કે તેની સામે બંને એટલી ઓછી આવું. ક્યારેક ક્યારેક પોતાનો ગુસ્સો હું મારી દીકરીઓ પર કાઢતી, પણ પછી મનમાં પસ્તાવો થતો કે આખરે એમાં મારી દીકરીનો શું વાંક છે. પણ હું મજબૂર હતી, કેમ કે આખો દિવસ ઘરનું કામ કરતી, બધા માટે જમવાનું બનાવતી, કપડાં ધોતી, ઘરની સાફ સફાઈ કરતી, 3 દીકરીઓને પણ સાચવતી અને ઉપરથી નીરવ અને પૂનમ ને પ્રેમી પંખીડાની જેમ આખો દિવસ જોઈને બળતરા થતી. નીરવ એને બીજા ઘરમાં રાખત તો કદાચ મને એટલું દુઃખ ન થાત, પણ એમણે તો પૂનમને લાવીને મારી છાતી ઉપર બેસાડી દીધી હતી. પછી એક દિવસ ખબર પડી કે પૂનમ ગર્ભવતી છે. આ સાંભળીને નીરવ એટલા ખુશ થઈ ગયા હતા જાણે પહેલી વાર બાપ બનવાના હોય. પણ મારા માટે થોડી રાહત થઈ, કેમ કે તેમણે પૂનમ માટે બીજું ઘર ભાડે લઈ લીધું હતું અને તેને ત્યાં શિફ્ટ કરી દીધી હતી. જતાં જતાં મને બીજો ઘા દઈને ગયા. તેમણે કહ્યું કે પૂનમ જો આ ઘરમાં રહેશે તો મારી નજર તેના બાળકને લાગી જશે. આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું. મારા ઘરમાંથી પૂનમ જતી રહી
એ મારા માટે બહુ રાજી થવા જેવી બાબત ન હતી, કેમ કે તે હતી તો નીરવ ઘરમાં ખાવા પીવાનું અને રાશન પાણી વ્યવસ્થિત લઈ આવતા હતા અને હવે તો સાવ બિંદાસ થઈ ગયા હતા. ઘરમાં ખાવા પીવાના પણ ફાંફા પડવા લાગ્યા હતા. હું નીરવને ફોન કરીને કંઈક સામાન મંગાવતી તો 8-10 દિવસ સુધી તે મોકલતા નહીં, એટલે મજબૂરીમાં મેં પોતે જ કંઈક કરવાનું નક્કી કર્યું. મેં સિલાઈ કામ શરૂ કરી દીધું. હું કપડાં સીવતી અને જે કંઈ પણ પૈસા મળતા એનાથી ઘરનો ખર્ચો ચલાવતી. આ દિવસો મારી જિંદગીના સૌથી મુશ્કેલ દિવસો હતા, પણ પછી એવું થયું કે નીરવની નોકરી છૂટી ગઈ અને પૂનમ પણ એક દીકરીને જન્મ આપ્યો. નોકરી પણ જતી રહી અને ખર્ચા વધી ગયા. એટલે જે ભાડાના ઘરમાં નીરવ પૂનમ સાથે રહેવા ગયા હતા એને મૂકીને પાછા મારી સાથે રહેવા આવી ગયા. નીરવે બીજી નોકરી ગોતી લીધી, પણ તેમાં પગાર ખૂબ ઓછો હતો. તે બધું જ પગાર પૂનમ અને તેની દીકરી નીતા ઉપર ખર્ચ કરી દેતા હતા. તેના રૂમમાં હંમેશા દૂધ અને ફળો ભરેલા રહેતા. જ્યારે મારી દીકરીઓ જન્મ થયો ત્યારે આવું કંઈ થતું ન હતું. નીરવનો પગાર તે પૂનમ અને નીતા ઉપર ખર્ચ કરી નાખતા હતા, એટલે મારી અને મારી દીકરીઓના ખર્ચા માટે મારે સિલાઈ કામ કરવું પડતું. નીરવ પોતાના પગારમાંથી થોડું રાશન લઈ આવતા. પૂનમ શરૂઆતમાં તો પોતાની દુનિયામાં મગન રહેતી હતી, પણ હવે ધીરે ધીરે તેણે પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે ખર્ચા વધવા લાગ્યા અને પગાર ઓછો થઈ ગયો તો એક દિવસ તેણે રસોડામાં તાળું મારી દીધું. મેં પૂછ્યું કે આવું કેમ કર્યું, તો કહેવા લાગી કે પગાર વધારે નથી અને અમારી પાસે એટલા રૂપિયા પણ નથી કે છોકરાઓ આખો દિવસ કંઈક ને કંઈક ખાતા રહે અને ખર્ચો વધતો રહે. તેનો ઈશારો મારી દીકરીઓ તરફ હતો. જ્યારે પૂનમ રસોડાને તાળું લગાવી રહી હતી ત્યારે નીરવ સામે જ બેઠા બેઠા બધું જોઈ રહ્યા હતા, પણ પોતાના મોઢામાંથી એક શબ્દ પણ બોલ્યા નહીં. મેં જ્યારે ફરિયાદ ભરી નજરે તેમની સામે જોયું તો કહેવા લાગ્યા કે પૂનમ સાચું જ કહી રહી છે. હવે પગાર ઓછો છે અને ખર્ચા વધારે થાય છે, તો સમજી વિચારીને ખર્ચા કરવા પડશે. હું બોલતા બોલતા ચૂપ રહી ગઈ કે મારો અને મારી દીકરીઓનો ખર્ચો તો હું પોતે જ ઉપાડી લઉં છું, તો આલતુ ફાલતુ ખર્ચો તો પૂનમ કરે છે. ખબર નહીં કેટલા બધા મોંઘા ફળો ખરીદે છે અને ઘણી વખત તો પડ્યા બગડી પણ જાય છે અને એને ફેંકી દેવા પડે છે. પણ હું નીરવથી ખૂબ જ ડરતી, એટલે હું કંઈ બોલી નહીં અને ચૂપ રહી. પણ વાત અહીં જ ખતમ ન થઈ. પૂનમે મારી દીકરીઓને પ્રાઇવેટ સ્કૂલમાં કઢાવીને સરકારી સ્કૂલમાં નખાવી દીધી અને પોતાની દીકરી નીતાનું સ્કૂલમાં એડમિશન કરી લીધું. મેં આ વિશે જ્યારે નીરવને વાત કરી તો તેમણે કહ્યું કે પૂનમે જે કર્યું તે બરાબર કર્યું છે. તારી દીકરીઓ અત્યાર સુધી પ્રાઇવેટ સ્કૂલમાં ભણીને પાયો પાકો કરી લીધો છે. હવે તેને સરકારી સ્કૂલમાં ભણવામાં વાંધો નહીં આવે. જ્યારે નીતા હજી નાની છે, તેનો પાયો કાચો છે, એટલે તેને સરકારી સ્કૂલમાં ભણાવશું તો તે ભણવામાં નબળી રહી જશે. કોઈ પણ તહેવાર આવતો કે કંઈ પણ પ્રસંગ હોય તો મારી દીકરીઓ માટે હું જાતે જ કપડાં સીવતી, જ્યારે નીતા માટે મેચિંગ ચપ્પલ, કપડાં, બંગડી બધું જ આવી જતું હતું. આ બધું જોઈ જોઈને મારી દીકરીઓને મનમાં હીન ભાવના આવવા લાગી. તે મારી પાસે આવીને ફરિયાદ કરતી, મમ્મી નીતા કેટલા સારા સારા કપડાં પહેરે છે, તો અમને કેમ સારા કપડાં નથી પહેરવા મળતા? અને નીતાને મમ્મી પણ સારા સારા કપડાં દાગીના પહેરે છે, તો તમે કેમ નથી પહેરતા? હું તેમને ખીજાઈને ચૂપ કરાવી દેતી, કેમ કે મારી પાસે તેમના સવાલોનો કોઈ જવાબ હતો નહીં. હું દિવસ રાત મહેનત કરતી અને વધુમાં વધુ સિલાઈ કરતી, જેને કારણે હું મારી દીકરીઓની બંને એટલી જરૂરત પૂરી કરી શકું. પણ નીતાની રહેણીકહેણીમાં અને મારી દીકરીઓની રહેણીકહેણીમાં જે ફરક દેખાતો તે હું પૂરો કરી શકતી નહોતી. મારી દીકરીઓ ધીમે ધીમે મોટી થવા લાગી હતી અને તેમને પોતાના પિતાથી નફરત થવા લાગી હતી, કેમ કે હવે તે સમજવા લાગી હતી કે તેમનો બાપ જ તેમની આવી હાલતનો જવાબદાર છે. ફરી એકવાર સમાચાર મળ્યા કે પૂનમ ગર્ભવતી છે. આ સાંભળીને નીરવ ફરી ખૂબ જ ખુશ થયા હતા અને પહેલાંની જેમ જ તે પૂનમનું ખૂબ ધ્યાન રાખતા હતા. પણ ભગવાનને કંઈ બીજું જ મંજૂર હતું. એક દિવસ તે બંને ડૉક્ટરને બતાવવા ગયા હતા. હું રસોઈ બનાવીને ઘરમાં બેઠી હતી અને તેમની રાહ જોઈ રહી હતી. ત્યારે બહાર એમ્બ્યુલન્સનો અવાજ સાંભળીને હું ગભરાઈને જોવા ગઈ તો એમ્બ્યુલન્સ અમારા દરવાજે આવીને જ ઊભી રહી અને નીરવ અને પૂનમ જે ગાડીમાં જઈ રહ્યા હતા તેનું એક્સિડન્ટ થઈ ગયું હતું અને ઘટના સ્થળે જ બંનેના મૃત્યુ પણ થઈ ગયા હતા.
અને આ સાંભળીને હું ભાંગી પડી, પણ પછી મેં ધીમે ધીમે પોતાની જાતને સાચવી, કેમ કે તે બંનેના જવાથી મારી જિંદગી ઉપર શું ફરક પડવાનો હતો. આમાંય પૂનમ તો મારા માટે પારકી જ હતી, પણ મારો પતિ પણ ક્યાં મારો હતો. તે પણ આખો દિવસ પૂનમની આગળ પાછળ ફરતો અને તેની પાછળ જ ખર્ચા કર્યા કરતો. મારા અને મારી દીકરીઓની સામે તો તે ધ્યાન પણ ન દેતો. નીરવના આવા વર્તનને મને અંદરથી એકદમ પથ્થર જેવી બનાવી દીધી હતી. એટલે મને કંઈ વધારે દુઃખ ન થયું નીરવના મરવાનું, પણ નીતાની સામે જોતી તો ક્યારેક ક્યારેક મને દુઃખ થતું હતું કે આ નાની છોકરી મા વગરની થઈ ગઈ. પણ ધીમે ધીમે તે દુઃખ નફરતમાં બદલી ગયું. એમ થતું કે આખરે આની માના કારણે જ આ બધું થયું હતું. મેં આખા ઘરમાં નજર ફેરવી અને મને એક શાંતિનો અનુભવ થયો, કેમ કે હવે આખું ઘર મારું હતું. હું આ ઘરની માલકીન હતી, કેમ કે પૂનમના આવ્યા પછી હું ઘરની નોકરાણી છું એવું મને લાગતું હતું. હું આખો દિવસ ઘરકામ કરતી અને પૂનમ ઘરની માલકીન બનીને બેસતી અને તે જેમ ઈચ્છતી તેમ જ થતું. પછી મેં ઘરમાં થોડા ફેરફાર કરીને ઘરમાં સીવણ ક્લાસ ચાલુ કર્યા. હું છોકરીઓ પાસે ફી લઈને તેમને સિલાઈ શીખવાડવા લાગી. મારા ઉપર ભગવાનની કૃપા થઈ અને મારું કામ ખૂબ સારું ચાલવા લાગ્યું. ઘરમાં પૈસા આવવા લાગ્યા એટલે મેં ફરી મારી દીકરીઓનું એડમિશન સારી પ્રાઇવેટ સ્કૂલમાં કરાવ્યું અને નીતાનું પણ પ્રાઇવેટ સ્કૂલમાં જ કરાવ્યું. હું તેનું ધ્યાન રાખતી, તેનું ભણવા ગણવાનું બધું મારી દીકરીઓની જેમ જ કરતી, જરાય ઓછું ના કરતી. પણ મારા ભૂતકાળની છાપ હજુ મારા દિમાગ પર હતી, જેના લીધે હું નીતાને પ્રેમ નહોતી કરી શકતી. હું તેની પાસે બધું ઘરકામ કરાવતી, તેને ખૂબ ખીજાતી અને ક્યારેક ક્યારેક તો મારો હાથ પણ ઉપાડી લેતી. પણ નીતા એકદમ શાંત ઉદાસ રહેતી અને આખો દિવસ મમ્મી મમ્મી કરતી મારી પાછળ ફરતી. ધીમે ધીમે ચારેય છોકરીઓ મોટી થવા લાગી, પણ નીતાનું રૂપ એકદમ નિખરીને આવ્યું હતું. તે ખૂબ જ સુંદર હતી, એટલે મારી મોટી દીકરી માટે જે પણ માંગવું આવતું તે બધાને નીતા ગમી જતી. કંટાળીને એક દિવસ મેં નીતાને કહી દીધું કે કોઈ પણ સગા સંબંધી સામે તારે નહીં આવવાનું. નીતા મારી બધી જ વાત માનતી અને તેણે આ વાત પણ માની લીધી અને તે કોઈના પણ સામે આવતી નહીં. પણ હર વખત કંઈ ને કંઈ એવું થઈ જતું કે મારી દીકરીનું સપન થતાં રહી જતું અને જે લોકો આવતા તે બધા નીતાને પસંદ કરીને જતા. આજે પણ એવું થયું હતું, એટલે મેં એવું નક્કી કર્યું કે સૌથી પહેલાં હું નીતાના જ લગ્ન કરાવીશ, કેમ કે તે જ નડતર રૂપ છે. જ્યાં સુધી તે હશે ત્યાં સુધી મારી દીકરીઓના લગ્ન નહીં થઈ શકે. એટલે મેં સૌથી પહેલાં નીતા માટે છોકરો જોવાનું શરૂ કરી દીધું. નીતા માટે એકથી એક સારા માંગા આવતા હતા, પણ હું તેના લગ્ન કોઈ સારા ઘરમાં કરાવવા માંગતી નહોતી, કેમ કે વર્ષોથી મારા મનમાં જે ગુસ્સો ભરેલો હતો તે હું નીકાળવા માંગતી હતી. નીતાની માનો બદલો હું તેનાથી લેવા માંગતી હતી. જે પણ માંગા આવતા હું બધાને ના પાડી દેતી, પણ હર વખતે નીતા માટે એકથી એક ચડિયાતા માંગા આવતા હતા. હું નીતાના લગ્ન એવી જગ્યાએ કરાવવા માંગતી હતી જ્યાં તેને ફક્ત દુઃખ અને દુઃખ જ મળે, પણ હજુ સુધી મને એવું કોઈ મળ્યું ન હતું. અને એક દિવસ હું બજારમાં ગઈ ત્યારે એક સાયકલવાળો મારી સાથે ભટકાણો. તે જલ્દીથી ઉતરીને મારી પાસે આવ્યો અને મને કહ્યું કે માફ કરી દો મેડમ, મેં તમને જોયા નથી. અમુક લોકો મારી પાછળ પડ્યા છે એટલે હું તેમનાથી બચીને ભાગતો હતો. હું તે સાયકલવાળા છોકરાની સામે જોઈ રહી. તેની કદ કાઠી સારી હતી, પણ તે ડરેલો હતો. મેં એને પૂછ્યું કે કોણ છે, તારી પાછળ કોણ પડ્યું છે? તો મને કહેવા લાગ્યો કે મને જુગારની લત લાગી ગઈ હતી અને જુગારમાં હું પૈસા હારી ગયો અને થોડીક ઉધારી પણ થઈ ગઈ છે, એટલે તે વસૂલ કરવા માટે લોકો મારી પાછળ પડ્યા છે. સાંજ સુધીમાં ગમે તેમ કરીને ઉધાર ચૂકવી દઈશ, પણ અત્યારે મારે એ લોકોથી બચવું છે. મારા દિમાગમાં એક શૈતાની વિચાર આવ્યો. મને થયું કે નીતા માટે મારે આવો જ છોકરો જોઈતો હતો. હું તે સાયકલવાળા છોકરાને થોડોક સાઈડમાં લઈ ગઈ અને મેં તેને પૂછ્યું કે તું લગ્ન કરીશ? મારી વાત સાંભળીને તે શરમાઈ ગયો અને હા પાડી. હું તરત જ તેને પોતાની સાથે ઘરે લઈ ગઈ અને જલ્દી જ પંડિતને બોલાવીને મંદિરમાં નીતાના લગ્ન કરાવી દીધા. નીતા ખૂબ જ રોઈ, મને આજીજી પણ કરી, પણ મેં તેનું કંઈ સાંભળ્યું નહીં. એક ક્ષણ તેની આજીજી સાંભળીને મને થોડી દયા આવી, પણ હું પોતાની નફરતમાં એટલી આંધળી થઈ ગઈ હતી કે મને તેનું રોકકળ અને આજીજી કંઈ જ દેખાયું નહીં. મેં તે સાયકલવાળાના છોકરાના અને નીતાના લગ્ન કરાવી દીધા અને ઘરથી વિદા પણ કરી દીધી. નીતા રોતી રોતી જતી રહી. મારી દીકરીઓએ મને આટલી ઉતાવળે લગ્ન કરવાનું કારણ પૂછ્યું તો મેં કહ્યું કે જ્યાં સુધી નીતા ઘરમાંથી ન જાત ત્યાં સુધી તમારા કોઈના લગ્ન પણ ન થાત. મારી દીકરીઓ મારી વાત સાંભળીને ચૂપ રહી ગઈ. હવે મને મારી દીકરીના લગ્નની ચિંતા હતી. હું તેમના માટે સારા છોકરા શોધવા લાગી. હવે ઘરમાં નીતા નહોતી એટલે જલ્દી જ મારી મોટી બે દીકરીઓના લગ્ન થઈ ગયા.
અને હવે ઘરમાં હું ને મારી નાની દીકરી વધ્યા હતા અને મારી નાની દીકરીના હમણાં લગ્ન કરવાની મારી કોઈ જ ઈચ્છા ન હતી. નીતાના લગ્ને પૂરા 6 મહિના થઈ ગયા હતા અને આ 6 મહિનામાં નીતા એક પણ વખત મારા ઘરે આવી નહોતી. હવે મને એમ થવા લાગ્યું કે નીતા બરાબર તો હશે ને, અને તે એક પણ વાર અમને મળવા કેમ ન આવી. આમ જ દિવસો પસાર થતા હતા કે અચાનક એક દિવસ નીતા ઘરે આવી. તે દુઃખી પણ નહીં અને ખુશ પણ નહીં, એવી લાગી રહી હતી. આવીને મને ગળે વળગી અને મારા હાથમાં ઘણા બધા રૂપિયા રાખ્યા અને બોલી, હું ફરી તમને મળવા આવીશ. મને નવાઈ લાગે કે આ બધું શું છે, આની પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવે. પછી મેં વિચાર્યું, જે પણ હોય, દીકરીઓના લગ્ન પછી મને આમેય રૂપિયાની જરૂરત હતી, એટલે આ રૂપિયાથી મને ઘણી મદદ થઈ જશે. એક અઠવાડિયા પછી નીતા ફરી મને મળવા આવી અને આ વખતે પણ ઘણા બધા રૂપિયા મારા હાથમાં રાખ્યા. હવે મને એમ થયું કે આની પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવતા હશે. મને ફરીવાર એનાથી નફરત થવા લાગી. એમ થયું કે આ છોકરીની કિસ્મત કેટલી સારી છે, જ્યાં પણ જાય છે ત્યાં સુખી જ રહે છે. ફરી વખત જ્યારે નીતા મને મળવા આવી તો આ વખતે તેનો પતિ પણ સાથે આવ્યો હતો. તે ખૂબ જ પ્રેમપૂર્વક અને માન સન્માનથી મને મળ્યો અને પોતાના નાના ભાઈ માટે મારી દીકરીનો હાથ માંગ્યો. હું લાલચમાં આવી ગઈ અને મેં હા પાડી દીધી. મને થયું કે કેટલા રૂપિયાવાળા માણસો છે, મારી દીકરી ત્યાં રાજ કરશે જેમ નીતા કરે છે. નીતા મને અંદર રૂમમાં લઈ ગઈ અને તેણે કહ્યું કે આ સંબંધ માટે હું ના પાડી દઉં, પણ મેં તેની વાત સાંભળી નહીં. મને લાગ્યું કે તે મારી દીકરીનું સારું નથી જોઈ શકતી, એટલે મને ના પાડવાનું કહે છે. એ નથી ઈચ્છતી કે જેમ તે પોતે જ જલસામાં રહે છે તેમ મારી નાની દીકરી પણ એ ઘરમાં જલસાથી રહે. એટલે મેં બહાર આવીને નીતાના પતિને લગ્ન માટે હા પાડી દીધી અને કહ્યું કે આવતા અઠવાડિયે જ બંનેના લગ્ન કરાવી દઈએ. તે માની ગયો. છતાં પણ નીતા એ મને આ સંબંધ ન કરવા માટે કહ્યું, પણ તેનું કંઈ મેં સાંભળ્યું નહીં અને એક અઠવાડિયા પછી સાદાઈથી મારી દીકરીના લગ્ન કરાવી દીધા. ફેરા પહેલાં પણ નીતાએ મને ખૂબ જ ના પાડી, પણ મેં તેની વાત ન માની અને ઉલટાનું તેને કહેવા લાગી કે તું નથી ઈચ્છતી કે મારી દીકરી સુખી રહે. આખરે છો તો પૂનમની જ દીકરી. મારી વાત સાંભળીને નીતાની આંખમાં આંસુ આવી ગયા અને તે રડવા લાગી. મારી દીકરીના લગ્ન થઈ ગયા હતા અને હવે તેની વિદાય થવાની હતી. મેં પાછળની બધી જ વાતો ભૂલી જઈને નીતાને કહ્યું કે નીતા, મારી દીકરીનું ધ્યાન રાખજે. નીતા મારી સામે સહેજ હસી અને કહ્યું કે જ્યારે ધ્યાન રાખવાનું કહેતી હતી ત્યારે તમે મારી વાત સાંભળી નહીં. લાલચમાં આવીને તેના લગ્ન કરાવી દીધા. હવે જેટલું મારાથી થઈ શકશે એટલું હું તેનું ધ્યાન રાખીશ. મારી દીકરી વિદા થઈને પોતાના સાસરે જતી રહી. હું વિચારવા લાગી કે નીતા આવું કેમ કહી રહી હશે, પણ પછી મેં બહુ ધ્યાન ન દીધું અને પોતાના કામમાં લાગી ગઈ. મારી દીકરીના લગ્નને 2 અઠવાડિયા થઈ ગયા હતા, પણ આ 2 અઠવાડિયામાં તે એક પણ વાર મને મળવા આવી નહોતી. એટલે હું થોડીક બેચેન થઈ ગઈ અને વિચાર્યું કે ચાલો હું પોતે જ તેને મળી આવું. મારી દીકરીને મળવા હું જ્યારે તેના ઘરે પહોંચી તો મારા માથે આભ તૂટી પડ્યું. મને મારી આંખો પર વિશ્વાસ થતો નહોતો. મનમાં થયું કે નીતા સાચું જ કહેતી હતી કે તેના લગ્ન ન કરાવું, પણ મેં તેની વાત સાંભળી નહીં અને લાલચમાં આવીને મારી દીકરીની જિંદગી બરબાદ કરી નાખી. જ્યારે હું મારી દીકરીના ઘરે પહોંચી તો મારી દીકરી ફાટેલા કપડામાં, ફકીરોની હાલતમાં, વિખરાયેલા વાળ સાથે હાથમાં મોટો વાટકો લઈને ઘરની બહાર નીકળી રહી હતી. મને જોઈને તે દોડીને મને વળગી ગઈ અને રડવા લાગી અને કહ્યું કે મમ્મી, તમે મને આ નરકમાં ક્યાં મોકલી દીધી. આ લોકો મારી સાથે ખૂબ જ મારપીટ કરે છે, મારી પાસે ભીખ મંગાવે છે અને રૂપિયા માટે મારી પાસે દેહ વ્યાપાર પણ કરાવે છે. ત્યાં જ નીતા અંદરથી આવી. તેની હાલત મારી દીકરી કરતાં પણ વધુ ખરાબ હતી. મેં રાડ પાડીને નીતાને કહ્યું કે નીતા, તે મારી દીકરીનું શું ધ્યાન રાખ્યું નહીં? તેની જિંદગી તે બરબાદ કરી નાખી. નીતા રડતા રડતા મને કહેવા લાગી કે મમ્મી, મેં તમને લગ્ન પહેલાં જ ઘણી વખત ના પાડી હતી, પણ હું તમને સાફ શબ્દોમાં કહી નહોતી શકતી કેમ કે આ લોકો ખૂબ જ ખતરનાક છે અને હર વખત મારી ઉપર નજર રાખે છે. મેં તમને ઘણી ના પાડી હતી કે તમે આ લગ્ન ન થવા દો, પણ તમે લાલચમાં આવીને મારી વાત સાંભળી નહીં. આ લોકોની ગેંગ ખૂબ જ મોટી છે અને તેમની પહોંચ પણ ખૂબ જ ઊંચી છે. અમારી સાથે સાથે બીજી ઘણી બધી છોકરીઓ ફસાયેલી છે. હવે તમે જલ્દી અહીંથી જતા રહો, નહીંતર આ લોકો ખબર પડી જશે અને અમારા બંને માટે વધારે મુશ્કેલીઓ ઊભી થઈ જશે. તમે એમ કરો કે સૌથી પહેલાં પોલીસ સ્ટેશને જઈને અમારા વિશે બધું તેમને જણાવી દો. આટલું કહીને નીતા મારી દીકરીને લઈને ત્યાંથી જતી રહી. મારા પગમાં તો જાણે જીવ જ ન હતો. હું ખૂબ જ આઘાતમાં હતી. ગમે તેમ કરીને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ અને પોલીસને બધી જ હકીકત મેં જણાવી દીધી.
પોલીસવાળા પહેલાં તો મારી વાત ઉપર વિશ્વાસ કરવા તૈયાર નહોતા, પણ મેં ખૂબ જ આજીજી કરી એટલે તે લોકો મારી સાથે જગ્યા પર આવવા તૈયાર થઈ ગયા. ત્યાં જઈને તેમણે બધી તપાસ કરી, તે લોકોને પકડી લીધા. તેમની ગેમ ખૂબ જ મોટી હતી અને મોટા પાયે તે લોકો છોકરીઓનો દેહ વેપાર કરતા અને ભીખ મંગાવતા. પોલીસે તે લોકોને પકડીને જેલમાં નાખી દીધા, પણ હજી બધા પકડાણા નહોતા. થોડાક રહી ગયા હતા, જેની તપાસ પોલીસ હજુ કરી રહી હતી. ઘણી બધી છોકરીઓ હતી જે આ ગંદકીમાંથી હવે બહાર નીકળી ગઈ હતી. મેં મારી બંને દીકરીઓના છૂટાછેડા અપાવી દીધા અને તેમને ઘરે પાછી હું લઈ આવી. હવે મને અહેસાસ થયો કે બદલાની આગમાં હું એટલી આંધળી થઈ ગઈ હતી કે નીતાની સાથે સાથે મેં મારી સગી દીકરીની પણ જિંદગી બરબાદ કરી નાખી. કંઈ કહેવું હતું, લડવું ઝઘડવું હતું, પોતાનો ગુસ્સો નીકાળવો હતો તો તે નીરવ પર નીકાળવો જોઈતો હતો. એમાં નીતાનો શું વાંક હતો? એ તો બિચારી નિર્દોષ હતી. આખો દિવસ તે મમ્મી મમ્મી કહેતી, મારી આગળ પાછળ ફરતી, મારો માર ખાતી, મારા મેણા સાંભળતી, બધું સહન કરતી ને આખા ઘરનું કામ પણ કરતી હતી. મેં તે માસૂમ સાથે જાણી જોઈને ખૂબ જ ખરાબ કર્યું હતું, એટલે જ ભગવાને મારી દીકરી સાથે આવું ખરાબ થવા દીધું. મને હવે મારી ભૂલ સમજાઈ ગઈ હતી. હવે મારી બંને દીકરીઓની મારી પાસે જ રહેતી હતી. મેં પહેલી વખત નીતાને સાચા મનથી મા બનીને છાતી સરસે ચાપી હતી અને તેને માફ કરી દીધી હતી.